નમસ્કાર સારસ્વત મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ઉચ્ચતર માધ્યમિકના જે પણ ઉમેદવારો ટાટની તૈયારી કરી રહ્યા છે તો ધોરણ 11-12 માટે ટાટની પરીક્ષાનું નોટિફિકેશન આવી ગયું છે। હવે આ વિડીયોમાં ક્યારે પરીક્ષા લેવાશે, શું સિલેબસ છે, કેવી રીતની પરીક્ષા લેવાય છે, કેટલી ફી હોય છે, કેવી રીતે ફોર્મ ભરવું, તમામ વાતો આપણે આ વિડીયોમાં કરશું। તો વિડીયો જે છે અંત સુધી જોઈ લો। તો આજે પરીક્ષા છે ઉચ્ચતર માધ્યમિક શાળાના ઉમેદવારો માટે છે, એટલે કે ધોરણ 11-12 માટે છે। હવે જે આ પરીક્ષા છે અને નોટિફિકેશન આજે બહાર પડ્યું છે 10 ફેબ્રુઆરીથી કરીને 19મી ફેબ્રુઆરી સુધી, એટલે કે 10 દિવસ સુધી તમે ફોર્મ ભરી શકો છો। ફી ભરવા માટે એક દિવસ વધારાનો આપ્યો છે, એટલે કે 20મી ફેબ્રુઆરી સુધી ફી ભરી શકો છો। પરીક્ષા ક્યારે યોજાશે તો કે 29મી માર્ચ 2026ના રોજ પરીક્ષા યોજાશે। અને જે આ કઈ પરીક્ષા, તો જે પ્રિલિમ પરીક્ષા છે 29મી માર્ચ 2026ના રોજ યોજાશે। જે મુખ્ય પરીક્ષા છે મે 2026ના રોજ યોજવામાં આવશે। તો એ સંભવિત છે, મુખ્ય પરીક્ષાના ટાઈમમાં ફેરફાર થઈ શકે છે। હવે આપણે તમામ વિગતો જે છે એ જોઈ લઈએ કે શું શું વિગતો છે। હવે આપણે જે મુખ્ય વિગતો છે એની ચર્ચા ફટાફટ કરી લઈએ છે। તો જે આ પરીક્ષા છે એનો ટાઈમ ટેબલ ખાસ ના જોયું તો એક વખત જોઈ લેજો। 5મી ફેબ્રુઆરી નોટિફિકેશન આવ્યું છે, 10થી 19 ફેબ્રુઆરી એમ કે 10 દિવસ માટે ફોર્મ ભરાશે। 10થી 20 ફેબ્રુઆરી એટલે કે એક દિવસ ફી ભરવા માટે વધારે આપ્યો છે। 29મી માર્ચે પ્રિલિમ એક્ઝામ છે અને જે મે મહિનો છે 2026 એમાં તમારી મુખ્ય પરીક્ષા યોજાશે, એટલે કે સંભવિત તારીખ છે। તો જે તમારી પ્રિલિમ એક્ઝામની તારીખ ખાસ તમે યાદ રાખજો। હવે ક્વોલિફિકેશન શું છે, તો માસ્ટર ડિગ્રી કરેલું હોય ને વત્તા બીએડ કરેલું હોય તો એ તમામ આમાં ફોર્મ ભરી શકે છે, એટલે કે MA કરેલું હોય, માસ્ટર ડિગ્રી હોય અને બીએડ એ તમામ ઉમેદવારોમાં ફોર્મ ભરી શકે છે। કમ્પ્યુટરની નોલેજ હોય તે જરૂરી છે। સાથે જે ફાઇનલ યરના સ્ટુડન્ટ છે, એટલે કે અત્યારે જે છેલ્લા વર્ષમાં છે એ માસ્ટર અથવા બીએડનું છેલ્લું વર્ષ ચાલતું હોય તો એ પણ આમાં ફોર્મ ભરી શકે છે, એટલે કે તમે ફોર્મ ભરવા માંગતા હો તો ભરી શકો છો। તો તમારે અત્યારે જે ઉમેદવારો છે તો એમને પાસિંગ માર્કશીટ એટલે કે અથવા ડિગ્રી જે છે એ આ જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થઈ રહ્યું છે ત્યાર સુધીની તારીખમાં નહીં હોય તો ચાલશે, એટલે કે તમે ફોર્મ ભરવા માંગતા હો તો છેલ્લા વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે। હવે જ્યારે બોર્ડ માંગે ત્યારે તમારે એ રજૂ કરવાના રહેશે। હવે કુલ 2 પરીક્ષાઓ છે, એક પ્રિલિમ પરીક્ષા છે ને બીજી મેઇન એક્ઝામ છે। તો જે પ્રિલિમિનરી એક્ઝામ છે એમાં MCQ ટાઈપની એક્ઝામ છે। આ માર્ક્સ ફાઇનલ મેરિટમાં ક્યાંય ગણાતા નથી, માત્ર તમારું એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એટલે કે તમે મુખ્ય પરીક્ષા આપી શકો એના માટે છે। અને બીજી જે પરીક્ષા છે મુખ્ય પરીક્ષા છે તો એમાં બધો જ વર્ણનાત્મક આવે છે, એ તમારી પસંદગીના આધારે થાય છે અને ફાઇનલ મેરિટ જે છે એ આ મુખ્ય પરીક્ષાના આધારે બનતું હોય છે। હવે જે પ્રિલિમિનરી પરીક્ષા છે 29મી માર્ચ, તો એમાં 200 ગુણની પરીક્ષા છે, 180 મિનિટનો સમય તમારી પાસે છે, એટલે કે 3 કલાકનો સમય હશે। સાથે એક પેપર આવશે સમગ્ર, એટલે કે 200 ગુણનું પેપર આવશે। હવે 0.25 ગુણ નેગેટિવ માર્ક્સ છે। હવે જે આ 200 ગુણ છે એમાં પાર્ટ A અને પાર્ટ 1 અને પાર્ટ 2 એમ કુલ 2 ભાગ પાડેલા છે અલગ અલગ। તો જે પાર્ટ 1 છે એમાં જનરલ નોલેજ અને જે વર્તમાન પ્રવાહો છે એના 20 પ્રશ્નો આવશે। પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન છે અને એના ધયો છે 10 ગુણનું પૂછાશે। પછી જે શિક્ષણ વ્યવહાર છે તો એનો વિકાસ છે અને એ 15 ગુણનું પૂછાશે। પછી જે વર્ગ વ્યવહાર સંદર્ભનું પ્રત્યાયન છે અને મૂલ્યાંકન છે 10 ગુણનું પૂછાશે। પછી ગણિત જે તાર્કિક પ્રશ્નો આવે છે 15 ગુણના આવશે। ભાષા ગુજરાતી 15 ગુણની આવશે, અંગ્રેજી ભાષા છે એ પણ 15 ગુણની આવશે। તો પાર્ટ 1 આ રીતે 100 ગુણનો છે। હવે પાર્ટ 2 જે તમારા સ્પેશિયલ સબ્જેક્ટ, એટલે કે તમે જે વિષય સાથે 11-12 પરીક્ષા આપવા માંગી રહ્યા છો
એ વિષયમાં તમારે સબ્જેક્ટ મેટર એટલે કે ધોરણ 11-12ની અભ્યાસક્રમ આધારિત 80 પ્રશ્નો નીકળશે અને જે 20 પ્રશ્નો છે એ બાળ મનોવિજ્ઞાનના નીકળશે, એટલે કે જે પેડાગોજી અને મેથોડોલોજી આવે છે પદ્ધતિશાસ્ત્ર એમાંથી નીકળશે. તો બાળ મનોવિજ્ઞાન અને પદ્ધતિશાસ્ત્રના 20 પ્રશ્નો નીકળશે. તો આ રીતે કુલ તમારા 2 પેપર છે. હવે જે મુખ્ય પરીક્ષા છે તો એમાં પેપર 1 જે છે, હવે આપણે મુખ્ય પરીક્ષાની વાત કરી લઈએ. તો એમાં પેપર 1 જે છે ભાષાનું છે, તો કે 100 ગુણ છે, 150 મિનિટનો સમય છે તમારી પાસે. તો જે પણ તમે માધ્યમમાં પરીક્ષા આપી રહ્યા છો એ માધ્યમનું પેપર તમારે આવશે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી 3માંથી 1. સાથે પેપર 2 જે છે કન્ટેન્ટ અને પેડાગોજી એટલે કે વિષય વસ્તુનું છે અને બાળ મનોવિજ્ઞાનનું છે. તો એ 100 ગુણનું પેપર છે, તમારી પાસે 180 ગુણનો સમય હશે. આ લેખિત પરીક્ષા છે એટલે કે બધા જ વર્ણનાત્મક પ્રશ્નો આવશે. તો પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું આ જે પેપર છે એ રીતનું ટફ લેવલ કઠિનતા મૂલ્યનું હશે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું, એટલે કે અનુસ્નાતક કક્ષાના પ્રશ્નો આમાં નીકળશે. હવે શિક્ષક વિદ્યાર્થીઓને કેવી રીતે શીખવે છે એના પણ આમાં પ્રશ્નો આવશે. અને બીજું એ છે કે તમારું તો આ રીતના કુલ 2 પેપર છે. હવે જે મુખ્ય પરીક્ષા છે એના પ્રશ્નો કઈ રીતે નીકળશે એની આપણે વાત કરી લઈએ. તો 13 જાન્યુઆરી 2026ની જે બ્લુપ્રિન્ટ આવી છે એના આધારે પ્રશ્નો નીકળશે. તો જે ડિટેલ આન્સર એટલે કે વર્ણનાત્મક જે પ્રશ્નો છે એ 7 પ્રશ્નો નીકળશે, દરેકના 5 ગુણ રહેશે. અને આ રીતે 35 ગુણના પ્રશ્નો 7 મોટા નીકળશે. હવે એનો જવાબ તમારે 150થી 180 શબ્દોમાં આપવાનો રહેશે, એટલે કે 2 પાનાની આસપાસ ભરાઈ શકે છે. હવે જે શોર્ટ આન્સર છે એટલે કે ટૂંકા પ્રશ્નો છે, તો એ 7 પ્રશ્નો હશે, 4 ગુણનો દરેક પ્રશ્ન રહેશે, એટલે કે 28 ગુણ થશે એનો જવાબ તમારે 100થી 150 શબ્દોમાં આપવાનો છે. હવે અતિ સંક્ષિપ્ત પ્રશ્નો છે તો એવા 11 પ્રશ્નો નીકળશે, દરેકના 2 ગુણ છે એટલે 22 ગુણના નીકળશે. તો આ રીતે 1-2 વાક્યમાં એના તમારે જવાબ આપવાના રહેશે. હવે ઓબ્જેક્ટિવ એટલે કે વિકલ્પો છે, તો 15 પ્રશ્નો એકદમ ટૂંકા પ્રશ્નો નીકળશે, દરેકનો 1 ગુણ છે, 15 ગુણ આ રીતે થશે. તો આ રીતે એમાં જોડકા પણ હોઈ શકે છે, ખાલી જગ્યાઓ પણ હોઈ શકે છે અને ખરા ખોટા પણ હોઈ શકે છે. તો આ રીતે વિકલ્પો પણ હોઈ શકે છે. તો 15 ગુણના 15 પ્રશ્નો નીકળશે. તો આ રીતે તમારું 100 ગુણનું પેપર છે. હવે જે ભાષાનું પેપર 1 નીકળે છે અલગથી એની આપણે વાત કરી લઈએ. તો મેન્સનું પેપર ભાષાનું હોય છે. તો અંગ્રેજી મીડિયમ હોય, ગુજરાતી હોય કે હિન્દી હોય, તમે જે માધ્યમમાં પરીક્ષા આપી રહ્યા છો એનું પેપર તમારે આવશે. તો એમાં નિબંધ આવે છે, પછી પત્રલેખન આવે છે, પછી ગ્રામર આવે છે, સંધિ છે, રૂઢિપ્રયોગો છે, અલંકાર છે. તો આ બધું એમાં આવે છે. તો આ એનો અભ્યાસક્રમ છે. અભ્યાસક્રમ માટે આ જે નોટિફિકેશન છે એ તમે ખાસ જોઈ લેજો, જેના લીધે તમને મદદ મળી રહે. હવે જે મેરિટ છે એની આપણે વાત કરી લઈએ. તો મુખ્ય પરીક્ષા ક્વોલિફાઈ માટે 60% જનરલ કેટેગરીના ઉમેદવારો માટે જરૂરી છે. સાથે મુખ્ય પરીક્ષામાં જે બાકીની કેટેગરીના છે એમને 55% ફરજિયાત છે, એટલે કે SC, ST, OBC, EWS, PH કેટેગરી છે કે ગમે તે છે એમને 55%ની જરૂર પડશે. જે જનરલ કેટેગરી જેને લાગુ પડે છે એને 60%ની જરૂર પડશે. તો આ રીતે આટલા ગુણની જરૂર પડશે. હવે 60% એટલે કે 120 ગુણની જરૂર પડશે અને 55% એટલે કે 110 ગુણની જરૂર પડશે. તો 200 ગુણનો પેપર હોય તો આ રીતે આટલા ગુણ હોઈ શકે છે. હવે એપ્લિકેશનનું જે ફોર્મ ભરવાનું છે એમાં ફોટો, તમારી પર્સનલ વ્યક્તિગત માહિતી છે, શિક્ષણ લગતી માહિતી છે, પછી એપ્લિકેશન કન્ફર્મ પણ કરવાની રહેશે. કન્ફર્મેશન નંબર આવે ત્યારે તમારી ફાઇનલ ફોર્મ ભરાઈ ગયું છે એવું માનવામાં આવશે. 500 રૂપિયા જનરલ કેટેગરીના ઉમેદવારોનું ફોર્મ ભરવાના છે. બાકીની તમામ કેટેગરીના રિઝર્વ કેટેગરીના જે ઉમેદવારો છે એમને 400 રૂપિયા ફી ભરવાની છે. હવે ફી તમે ઓનલાઈન રીતે પણ ભરી શકો છો.
હવે તમારું જે મેરિટ છે એની વેલિડિટી તમે જ્યાં સુધી બીજી ટાટ પરીક્ષાનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી માન્ય રહે છે. તો ત્યાં સુધી કાં તો ટાટ હાયર સેકન્ડરી મેરિટ લિસ્ટ ના આવે ત્યાં સુધી રહેશે. તો આ રીતે એનું જે છે એ મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ છે માન્ય એટલા ટાઈમ સુધી રહેશે. તો આ જે પરીક્ષા છે આવી ગઈ છે. તમારા માટે જે અગત્યની જોગવાઈઓ હતી એની આપણે ચર્ચા કરી લીધી છે. હજુ કોઈ પણ વિગતો બીજી તમને ઈચ્છા થાય તો આ જે નોટિફિકેશન છે ઓજસની વેબસાઇટ પર આવી ગયું છે. ઓજસની વેબસાઇટ પરથી તમે ફોર્મ પણ ભરી શકો છો. તો ત્યાંથી આ બધી જ વિગતો આપેલી છે. સારી રીતે એક વખત વાંચી લેજો શું કહેવા માંગે છે. એટલે કે આ જે નોટિફિકેશન છે એને ડિટેલ રીતે વાંચી લેજો. એટલે તમારી જે કંઈ વધઘટ હોય કંઈ ફેરફાર હોય તો તમે સમજી શકો છો. તો આપણે આ બધી જ ચર્ચા કરી લીધી છે. તમે જોવા માંગતા હો તો એક વખત આ જે વિગતો છે એ જોઈ લેજો. તો સામાન્ય જ્ઞાનમાં શું શું પૂછાય છે, બીજા કયા કયા વિષયો છે એનો ડિટેલ અભ્યાસક્રમ પણ અહીં તમે જોઈ શકો છો. એટલે કે આપેલો છે. તો અભ્યાસક્રમ એક વખત જરૂર વાંચી લેજો. આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો અને ધોરણ 11-12ની ટાટની પરીક્ષાનું ફોર્મ ભરવાનું જેને ઈચ્છા છે અચૂક ભરી લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.